Hello students, myself Patel Hiran Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about air compressor. So today we are discussing about compressed air. Compressed air વિશે આજે આપણે ભણીએ. Compressed air is widely used as a power source in industry to power tools. Compressed air મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં પાવર સોર્સ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે પાવર ટૂલ્સની અંદર. Many types of conveyors, manufacturing and converting processes, filtration, refrigeration and aeration processes, vehicles and machines draws. આ બધી જગ્યાએ compressed air વપરાય છે. Compressed air is often manufactured on site. Other utilities such as electricity, natural gases and water are often purchased from the outside. Now, the function of compressor. The function of compressor is take a definite quantity of fluid, usually a gas, often air, and deliver it at a required pressure. તો કમ્પ્રેસરનું ફંક્શન શું કહેવાય કે ફ્લુઇડને શું કરશે કમ્પ્રેસ કરશે એટલે ફ્લુઇડને લેશે અને ડિલિવર કરશે એના જે જરૂરિયાત મુજબનું પ્રેશર હશે તે પ્રમાણે. ફોર એક્ઝામ્પલ કે એટમોસ્ફિયરમાંથી આપણે એર લઈએ છીએ અને આપણને એ એર વધારે પ્રેશરાઇઝ સાથે જોઈએ તો આપણે કમ્પ્રેસર દ્વારા એટમોસ્ફિયરમાંથી એર લેવામાં આવે છે અને એ એરને કમ્પ્રેસ કરીને પાછી મોકલાવવામાં આવે છે. આ ગયા લેક્ચરની અંદર મેં તમને કમ્પ્રેસ એરની ડેફિનેશન સમજાવી હતી, બરાબર છે? તો તે પ્રમાણે કમ્પ્રેસર વર્ક કરે છે. અહીંયા બતાવેલું છે, જુઓ, માસ એમ P1 V1 આ કમ્પ્રેસરની અંદર એન્ટર થાય છે અને P2 V2 અને માસ કમ્પ્રેસરની બહાર નીકળે છે, બરાબર છે? રેસિપ્રોકેટિંગ ટાઈપ ઓફ low mass rate kg per second and high pressure ratio. Rotary type high mass rate but low pressure ratio. Okay. Now the application. The selecting the type of compressors depends largely on size, cost and reliability requirement. Rotary screw compressor in a size for small in a car up to 500 to 600 horsepower are very popular because of their high reliability and low maintenance requirement. Centrifugal compressors are often used in a size ranging from about 150 horsepower up to over 10,000 horsepower. The large size models are relatively low in a cost and small in a physical size compared to the reciprocating compressor. Now, reciprocating compressors are commonly used today only in size up to 25 horsepower. These compressors are often used for a light duty application or in startup industrial enterprises because they are reliable and low cost. તો આ થઈ ગઈ તમારી એપ્લિકેશન્સ, બરાબર છે? નાવ સિંગલ સ્ટેજ એર કમ્પ્રેસર ઇન ઇન્ડક્શન સ્ટ્રોક એન્ડ કમ્પ્રેશન સ્ટ્રોકની વાત કરીએ તો સૌ પ્રથમ ડિલિવરી વાલ્વ ક્લોઝ. આ તમારો ડિલિવરી વાલ્વ ક્લોઝ છે, આ તમારું સિલિન્ડર છે, બરાબર છે? હવે એર ક્યાંથી થશે? અહીંયાથી એર ઇનલેટ થશે, બરાબર? અહીંયા ઇનલેટ વાલ્વ શું કરેલો છે? ઓપન કરેલો છે, એટલે કે એર એન્ટર આવી. એર એન્ટર થશે તો શું થશે? આ તમારું પિસ્ટન શું છે કે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે, બરાબર? પિસ્ટન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે તો પિસ્ટનનું જે છે તે પિસ્ટન શેની સાથે કનેક્ટ કરેલો છે તો કે ભાઈ કનેક્ટિંગ રોડ છે અને આ કનેક્ટિંગ રોડ ક્રેન્ક શાફ્ટ સાથે કનેક્ટ કરવામાં આવેલી છે, બરાબર છે? આ તમારું ક્રેન્ક કેસ છે, બરાબર છે? જેવી એર એન્ટર થઈ, બરાબર છે? જેવી એર ફરીથી આપણે અહીંયાથી જોઈએ
જેવી એર એન્ટર થશે બરાબર છે તો પિસ્ટન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે એટલે આ તમારું કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાફ્ટ શું થશે વર્કિંગ સ્ટાર્ટ થશે બરાબર છે। તો આ થઈ ગયું તમારું ઇન્ડક્શન સ્ટોક બરાબર છે। જ્યારે એક વખત એર એન્ટર થઈ ગઈ ત્યાર પછી આની અંદર શું કરવામાં આવે છે કે ઇનલેટ વાલ્વને શું કહી દેવામાં આવે છે ક્લોઝ કરી દેવામાં આવે છે। તો આ ફિગરની અંદર તમે જુઓ છો કે તમારો ક્રેન્ક શાફ્ટની ડાયરેક્શન આ દિશામાં છે, જ્યારે હવે આની દિશા આર થઈ જશે ડાયરેક્શન બરાબર છે। એટલે પિસ્ટન ફરીથી શું કરશે અપવર્ડ ડાયરેક્શનમાં જવાનું સ્ટાર્ટ થશે, પિસ્ટન અપવર્ડ ડાયરેક્શનમાં જશે તો તમારું એર છે તે ડિલિવરી વાલ્વ તે દરમિયાન શું કરવામાં આવશે ઓપન કરવામાં આવશે અને કમ્પ્રેસ એર છે શું થઈ જશે ડિલિવર થઈ જશે બરાબર છે। ઓકે સમજ પડી બધાને। Now reciprocating compressor, these are usually reciprocating compressor which has a piston working on air only in one direction. The other end of the piston is often free or open, which does not perform any work. The air is compressed only on the top part of the piston. The bottom of the piston is open to the crankcase and not utilized for the compression of air. In a reciprocating compressor, the volume of air is drawn into a cylinder. It is a trap and compressed by piston and the discharge into discharge line. The cylinder valve control the flow of air through the cylinder. This valve acts as a check valve. Double acting compressor. These compressors are having two sets of suction and intake and delivery valves on the both sides of the piston. As the piston moves up and down, both sides of the piston is utilized in compressing the air. The inlet, the delivery valve operates corresponding to the stroke of compressor. The compressed air delivery is comparatively continuous when compared to a single acting air compressor. Thus, both sides of piston are effectively used in compressing the air. Now, multi-stage reduction in power required to drive the compressor, better mechanical balance for the whole unit and uniform torque, increase in volumetric efficiency, reduce the leakage losses, less difficulty in lubrication due to low working temperature, lighter cylinder can be used. Cheaper materials can be used for construction as the operating temperature is lower. બરાબર છે તો આ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર થઈ ગયું, ડબલ એક્ટિંગ કમ્પ્રેસર થઈ ગયું બરાબર છે। થેન્ક યુ।